શાકભાજીના ભાવમાં 30% વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। જો વાત કરવામાં આવે તો રાજ્યમાં પડેલ ભારે વરસાદને કારણે ખેડૂતોનો ઊભો પાક નિષ્ફળ ગયો છે અને પાણી ભરાવાને કારણે વાહન વ્યવહાર ઉપર પણ અસર થઈ છે, જેથી શાકભાજીની આવકમાં 40 થી 50%નો ઘટાડો થયો છે। પહેલા જે શાક 40 થી 50 રૂપિયા કિલો મળતા હતા તે હવે 40-50 રૂપિયાના 250 ગ્રામ વેચાઈ રહ્યા છે। જો હોલસેલ ભાવની વાત કરવામાં આવે તો કોથમીર 240 રૂપિયા, લીંબુ 130 રૂપિયા, આદુ 100 રૂપિયા તો રીંગણ 70 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે। અત્યારે હાલ ગુજરાતની અંદર આપણે જોઈએ તો વધુ વરસાદના કારણે લોકલ માલ 50% ઘટાડો છે। બીજું ગુજરાત બહારથી જે મધ્યપ્રદેશ, રાજસ્થાન, પછી કર્ણાટક, બેંગ્લોર તે ત્યાંથી આવતા શાકભાજીમાં 30% જેટલો ઘટાડો નોંધાયો છે। બીજું આપણે કહી શકીએ તો આવકની સામે ભાવ 30%નો વધારો છે। અત્યારે હાલ પરિસ્થિતિ વરસાદના કારણે થોડી વણસી ગયેલ છે, એટલે ભાવ વધારો અત્યારે હાલ તો ચાલુ જ રહેશે। આપણે દેશી શાકભાજી કહી શકીએ, ગીલોડા, તુરિયા, ગલકા છે, પછી ધાણા, મેથી, પાલક, આ બધા અત્યારે આવકમાં ઘટાડો છે અને ભાવમાં વધારો છે। દાદા તો શાકભાજી લેવા આવ્યા, ભાવ આટલું બધું છે, શું કરવાનું? ઘણો બધો ફટકો પડી રહ્યો છે, શાકભાજીમાં છે, દરેક વસ્તુમાં આપણો ફટકો પડી રહ્યો છે। હવે મધ્યમ વર્ગના માણસને ભૂખ્યા મરવાનો જ વારો આવે ને। હવે શાકભાજી અમે રોજ લઈને ખાતું હોય એ માણસે એ શું કરવાનું છે? ડુંગળી બટાકા અત્યારે 70-80 રૂપિયા કિલો થઈ ગયા। અઠવાડિયામાં આટલું બધું ડબલ ભાવ, આ 2 દાડામાં ડબલ ભાવ વધી જશે।